જય દશામાં દશામાં વ્રતની પાવન વાર્તા। એક ગામમાં એક ગરીબ પરંતુ ખૂબ જ શ્રદ્ધાળુ પરિવાર રહેતો હતો। પરિવારમાં પતિ, પત્ની અને તેમના બાળકો હતા। પરિવાર ખૂબ મહેનત કરતો, પરંતુ ઘરમાં હંમેશા કોઈને કોઈ મુશ્કેલી આવતી રહેતી। ક્યારેક ધંધામાં નુકસાન થતું, તો ક્યારેક ઘરમાં બીમારી આવતી। ધીમે ધીમે પરિવારની આર્થિક સ્થિતિ પણ ખરાબ થવા લાગી। એક દિવસ ગામમાં દશામાના વ્રતની વાત ચાલી રહી હતી। ગામની એક વડીલ માતાજીએ પરિવારની સ્ત્રીને કહ્યું, બેટા, દશામા પર શ્રદ્ધા રાખીને વ્રત કરજે। માતાજીની ભક્તિથી મનને શાંતિ મળશે અને મુશ્કેલ સમયમાં હિંમત મળશે। સ્ત્રીએ દશામા પ્રત્યે સાચી શ્રદ્ધા રાખીને વ્રત કરવાનો સંકલ્પ કર્યો। તેણે ઘરમાં દશામાની સ્થાપના કરી, સ્વચ્છતા રાખી, દીવો પ્રગટાવ્યો અને દરરોજ માતાજીની પૂજા કરીને પ્રાર્થના કરવા લાગી। તે દરરોજ કહેતી, હે દશામા, મારા ઘરમાં સુખ શાંતિ રાખજો, મારા પરિવારને સદ્બુદ્ધિ આપજો અને મુશ્કેલીઓમાંથી બહાર આવવાની શક્તિ આપજો। વ્રત દરમિયાન પરિવારને અનેક મુશ્કેલીઓ આવી, છતાં સ્ત્રીએ શ્રદ્ધા છોડી નહીં। ઘરમાં જેટલું હતું તેટલામાં સંતોષ રાખીને તે માતાજીની ભક્તિ કરતી રહી। એક દિવસ તેના પતિને ખૂબ મોટું નુકસાન થયું। ઘરની પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ। પરિવારના કેટલાક લોકો કહેવા લાગ્યા કે, આટલી મુશ્કેલીમાં પણ તું વ્રત અને પૂજા શા માટે કરે છે? સ્ત્રીએ શાંતિથી જવાબ આપ્યો, માતાજી પાસે હું માત્ર ધન નથી માંગતી, હું હિંમત, સદ્બુદ્ધિ અને પરિવારની સુખ શાંતિ માગું છું। શ્રદ્ધા રાખવી એ મારા હાથમાં છે। તેણીની અડગ ભક્તિ જોઈને પરિવારના સભ્યો પણ દશામાની ભક્તિમાં જોડાયા। વ્રત પૂર્ણ થવાના દિવસે પરિવારજનો ભેગા થયા, માતાજીની પૂજા કરી, દીવો પ્રગટાવ્યો અને પ્રસાદ ધરાવ્યો। તેમણે જરૂરિયાતમંદને પોતાની શક્તિ પ્રમાણે દાન આપ્યું અને દશામાને પ્રાર્થના કરી કે, માતા, અમને હંમેશા સત્યના માર્ગે ચાલવાની શક્તિ આપજો। સમય પસાર થયો, પરિવાર ધીમે ધીમે પોતાની મુશ્કેલીઓમાંથી બહાર આવવા લાગ્યો। પતિને ફરીથી કામ મળ્યું, ઘરની આર્થિક સ્થિતિ સુધરવા લાગી અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતા વધવા લાગી। ત્યારે સ્ત્રીને સમજાયું કે ભક્તિનો અર્થ માત્ર ઈચ્છા પૂર્ણ થવાની રાહ જોવી નથી। સાચી ભક્તિ એટલે મુશ્કેલીમાં પણ વિશ્વાસ, ધીરજ અને સારા કર્મો જાળવી રાખવા। તેણે ગામમાં સૌને કહ્યું, દશામા પર શ્રદ્ધા રાખો, પરંતુ સાથે મહેનત, સત્ય, દયા અને સારા કર્મો પણ ક્યારેય છોડશો નહીં। આ વાત ગામમાં પ્રસિદ્ધ થઈ। ત્યારથી ઘણા લોકો દશામાના વ્રત દરમિયાન શ્રદ્ધાપૂર્વક માતાજીની પૂજા કરવા લાગ્યા। દશામા આપણને શીખવે છે કે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે ગભરાવું નહીં, શ્રદ્ધા સાથે ધીરજ રાખવી, સારા કર્મ કરવા અને જરૂરિયાતમંદની મદદ કરવી। વ્રતના અંતે પરિવાર સૌ સાથે મળીને માતાજીની આરતી કરે છે અને પ્રાર્થના કરે છે, હે દશામા, અમારા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદ્બુદ્ધિ જાળવી રાખજો। દરેક પરિવારને એકતા અને પ્રેમ આપજો। સૌના જીવનમાંથી દુઃખ દૂર કરીને સારા માર્ગે ચાલવાની શક્તિ આપજો। જય દશામા। જે કોઈ આ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે કે વાંચે, તે દશામાના આશીર્વાદથી પોતાના જીવનમાં સદ્બુદ્ધિ, ધીરજ અને શાંતિ પ્રાપ્ત કરે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના। જય દશામા, જય માતાજી।